તો હવે એવું આપણે ચોક્કસ એવું માની શકીએ કે જે રીતે તમે આ દિન સુધી, અમે પણ અગર ઘણી વાર તમને કહું કે ચૂંટણી લડવી પડશે, સિસ્ટમમાં આવવું પડશે. દર વખતે લખન દરબાર એવું કહેતા હતા કે હું ચૂંટણી નહીં લડું, હું લડાઈશ, હું ચૂંટણી નહીં લડું. પણ હવે તમે એવું માનો છો કે જાતે મેદાનમાં ઉતરી જાતે જ સફાઈ કામ કર્યા વગર કચરો સાફ નહીં થાય? ના ના, ઉતરવું જ પડે, કારણ કે અમે તો અનુભવોનો ભંડાર કરી લીધો છે કે હંમેશા જે વ્યક્તિ પહેલાં મોટી મોટી વાતો કરે અને પછી ચૂંટણી જીત્યા પછી બધો ધંધો જે લોકોનો પોતાનો જ ધંધો હોય છે, એટલે સામાન્ય માણસની કોઈ જગ્યાએ વાત હોતી નથી. એટલે ખરેખર હવે તો મેં કીધું ને કે જાતે જ મેદાનમાં ઉતરવું પડે. જો જાતે કંઈક કરવું હોય તો જાતે ઉતરવું પડે. અને હું એટલું કહું છું કે આજે તમે આ પરિસ્થિતિ લોકોની એટલી બધી ખરાબ છે. લોકો ગામડાની પરિસ્થિતિ તમે જુઓ, લોકોથી તેલનો ડબ્બો નહીં લેવાતો, છૂટું તેલ લાવીને લોકો પોતાનું જીવન ગુજરાન કરે છે. અને એમાં પછી આપણા જ મતે ધારાસભ્ય થયેલો માણસ ગાંધીનગર જઈને કરોડો રૂપિયાના સરકારી ફ્લેટમાં રહે અને તે મજા કરે, તો પછી એને વિચાર કરવો જોઈએ. હું તો એવું વિચારું કે ધારાસભ્ય કોને કહેવાય? ધારાસભ્ય એટલે પોતાની વિધાનસભામાં કોઈ એક દીકરાને છૂટો કરી દે તો એને રાતે ઊંઘ ના આવી જોઈએ, એનું નામ ધારાસભ્ય છે. વિધાનસભામાં કોઈ પણ પરિવાર ભૂખ્યું ઊંઘી ના જાય ને, એની ચિંતા કરે, એનું નામ ધારાસભ્ય છે. પરંતુ અત્યારે તો એવી છે કે પ્રજાનું નખો જ જતું રહે ને તો એ વાંધો નથી, પરંતુ હું મસ્ત ગાંધીનગર મોટા ફ્લેટમાં પડી રહીશ, એસીમાં જોરદાર મજા કરીશ, આવી પરિસ્થિતિ અત્યારની છે. હું બધા ધારાસભ્યોની વાત નથી કરતો, હું તો અમુક એવા ધારાસભ્યો છે જે ખરેખર લોકો માટે પણ કામ કરે છે, પરંતુ અમુક તો એવા છે કે જેને ધારાસભ્ય કહો કે વ્યાપારી કહો, એ મુશ્કેલ છે. એ મુશ્કેલ છે કે આ ધારાસભ્ય શું કરવા બન્યો તો કે પોતાનો વ્યાપાર કરવા બન્યો છે. હવે તમે વિચાર કરો કે પોતે વ્યાપાર જ કરો. હું તો એવું કહું છું કે જેને વ્યાપાર જ કરવો છે તો હું કરવા ધારાસભ્ય બનું છું, શાંતિથી વ્યાપાર કરો. પરંતુ મૂળ વાત એવી છે કે વ્યાપારને વધારવા માટે ધારાસભ્ય થવું પડે. કરોડો રૂપિયા, કરોડો, એ લોકોને જો કરોડો હોય તો અબજો બનાવવા માટે ધારાસભ્ય થાય છે. આ લોકો એક કંપની બાકી નહીં હોતી જે ધંધો ના ચાલતો હોય, એમનો ચાલે, એમના સગા સંબંધીનો ચાલે, દુનિયાભરનો ચાલે. આવા તો ધંધા છે અને આવા ધંધો અમે બોલીએ છીએ છાતી ઠોકી. 100 કરોડની નોટિસ આવે. હા, 100 કરોડની આવી જાય છે. મેં કીધું 1000 કરોડની કરો, કમ 100 કરોડની કરી, લડીશું મજબૂતાઈથી. હવે 100 કરોડની નોટિસ મોકલનાર વ્યક્તિ, તમે વિચાર કરો કે 100 કરોડની નોટિસ મારી પર મોકલે છે અને મને એવું કહે છે, અંદર નોટિસમાં એવું લખેલું છે કે અમારા વ્યક્તિ તમે જે બોલો છો એની પછી અમારા અસીલને, એટલે વકીલ એવું કહે છે કે અમારા ક્લાયન્ટને લોકો શંકાની નજરે જોવે છે કે લખનભાઈ કહે છે એ તો સાચું તો નહીં ને, એવી રીતે જોવે છે. એટલે કે અમે દાવો કર્યો, 100 કરોડનો દાવો કર્યો. હું એવું કહું છું કે હું કોઈ જગ્યાએ કોઈની બદનામી નથી કરતો, હું સાચું બોલું છું. કોઈની બદનામી કરવાનો માને શું શોખ હોય? હા, હું તો સાચું બોલું છું. લોક પ્રતિનિધિ જ્યારે ખોટું કરે ત્યારે છાતી ઠોકીને બોલીએ છીએ. અને મેં કીધું 100 કરોડનો દાવો એ માત્ર ને માત્ર મને દબાવવા માટે કર્યો છે. કારણ કે લખન દરબારે જ્યારે વાત કરી કે ભાઈ આ ધારાસભ્યએ રણોલી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, એ રણોલી બ્રિજ 2 વર્ષ ને 4-5 મહિનામાં તૂટી ગયો. હવે વિચાર કરો તમે કે આ ધારાસભ્યોનું, મોટા મોટા નેતાઓનું ઘરનો કલર છે ને 5 વર્ષ લગીને ઉખડતો નહીં. 5 વર્ષ લગીને ઘરનો કલર ના ઉખડે અને આ 2.5 વર્ષમાં બ્રિજ તૂટી જાય. હવે વિચાર કરો તમે. હવે મેં એવું કીધું કે આ ભ્રષ્ટાચાર છે, તો કે 100 કરોડનો દાવ લઈ લો. એટલે આ બધું દબાવવા માટે, હું આ બધું ના બોલું, આ બધું જાહેર ના કરું, એની માટે આ બધા ધંધા કરવામાં આવે દબાવવા માટે. પરંતુ એક વાત ચોક્કસની છે કે ભાઈ દરબાર દબાશે નહીં. દરબાર તો દબાય નહીં, અને એ પણ મહી કાંઠાનો દરબાર. અરે મહી કાંઠાના દરબાર છીએ અમે તો. અને અમારા પૂર્વજો એવું શીખવાડીને ગયા છે કે કોઈના બાપથી બીવાનું નહીં, લડવાનું મજબૂતાઈથી. કોઈ ખોટું કરતું હોય તો એને સબક શીખવાડવાનો, અને સબક તો શીખવાડીશું. કહેવાય છે ને, હંમેશા બોલું છું, લાગશે વાર પણ આવશે મજા. સમયની રાહ જો, મજા આવશે.